કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ભવિષ્ય કેવું હશે એ કોઈને ખબર નથી, પરંતુ ભવિષ્ય કેવું હોવું જોઈએ એના ઉપર તો આપણે કામ કરી શકીએ છીએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ભવિષ્ય, ફ્યુચર. હાબિલ ટીમે બહુ સરસ રીતે લખ્યું છે કે એક સારું ભવિષ્ય બનાવવા માટે આપણે આજે જ સારું વર્તમાન બનાવવા ઉપર કામ કરવું પડશે, આગળ આવવું પડશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ભવિષ્યની છે, આપણા જીવનની છે. મારા મિત્રો, આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે એટલા બધા વ્યસ્ત બની ગયા છીએ કે આપણે કાલનો પણ વિચાર નથી કરતા. આમ તેવું કહેવાય પણ છે કે કાલનો શું ભરોસો, પરંતુ જો આપણે ખરેખર ઈચ્છતા હોઈએ કે આપણે સારું જીવીએ, આપણું ભવિષ્ય સારું હોય, તો તેના માટે જે કંઈ સારા કાર્યો કરવા પડે તેની શરૂઆત આપણે આજથી જ, આજના વર્તમાનમાંથી જ કરવી પડશે. કારણ કે આપણે ભવિષ્યના સહારે ખાલી હાથ જોડીને નહીં બેસી રહી શકીએ. આપણે તેની ઉપર કામ જરૂર કરવું પડશે. અને સારું જીવન, સારું ભવિષ્ય બનાવવા માટે સારી આદતો હોવી ખૂબ જ જરૂરી છે. જે આપણને ખબર છે, ખબર હોવા છતાં પણ આપણે ત્યાં સારી આદતો આપણા જીવનમાં લાવવામાં ઘણો વિચાર કરીએ છીએ અને વિચાર કરવામાં જ સમય નીકળી જાય છે. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણને ખબર છે કે સારી આદતો શું છે, તો સારી આદતો આપણે આપણા જીવનમાં લાવીએ, આજથી જ તેની ઉપર અમલ કરીએ, આજથી અત્યારથી જ આપણું વર્તમાન સુધારવાનો પ્રયાસ કરીએ. જો આપણું અત્યારનું વર્તમાન ખરેખર સુધરી જશે, સારું બનશે, તો ચોક્કસ જ આપણું ભવિષ્ય પણ એટલું જ સારું બનશે. એટલા માટે જ વાત અહીંયા ફક્ત એટલી જ છે, જો આપણે ઈચ્છતા હોય કે આપણું ભવિષ્ય સારું હોય, વધારે સારું હોય, તો તેના માટે આપણે આજનું વર્તમાન, અત્યારનું જે જીવી રહ્યા તે વધારે સારું બનાવવું પડશે અને તેના માટે કામ કરવું પડશે, કાર્ય કરવા પડશે. બસ આપણા મગજમાં ને આપણા દિલમાં એટલું ઉતારી દેવાનું છે કે જે કંઈ કરીએ, સારું કરીએ, સાચું કરીએ ને આજથી જ કરીએ ને વર્તમાનમાં કરીએ. કારણ કે વર્તમાન જ છે જે આપણું ભવિષ્ય બનાવી શકે છે. બાકી ખાલી બેસી રહેવાથી, ભવિષ્યની રાહ જોવાથી કશું જ નથી થવાનું. કાર્યો કરવાના છે, એક્શનમાં આવવાનું છે, પણ આજે જ આવવાનું છે ને વર્તમાનમાં આવવાનું છે. એટલા માટે જ હાબિલ ટીમે લખ્યું છે કે સારું ભવિષ્ય બનાવવા માટે આપણે સારું વર્તમાન બનાવવા ઉપર ધ્યાન આપવું પડશે, આગળ આવવું પડશે. થેન્ક યુ.